करतो कदाच जो આપણા મોદી સાહેબ આવે 27 માં મને ગમે છે उत्तर दक्षिण पूर्व पश्चिम तक पूरे भारत को मिला दिया तुमने तो मुरझाए हुए चमन को खिला दिया वो चाय पिलाने वाले तुमने अच्छे अच्छे को पानी पिला दिया वो चाय पिलाने वाले ગમે આપણને પણ એ હોનું કામ ઈ કરે એટલે 2027 માં આવે ને છેલ્લી વાત કહી દઉં 2027 માં આવે કે મારા ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રીંગણના બીની યોજના લાવવામાં આવશે રાતે રીંગણું વાવો સવારે ડીટીયુ રીંગણા ઉપર રીંગણું આવી જશે અને બેનો ભાઈઓ પછી એક મશીન આવશે ડીટીયુ થી રીંગણું તોડી મશીનમાં નાખો કટકાનું શાક ખાવું હોય તો કટકાનું શાક થઈ જશે રીંગણું તોડીને મશીનમાં નાખો ઓળો ખાવો હોય તો ઓળો થઈ જશે અને ઓળો ન ખાવો હોય તો પાછો મશીનમાં નાખો રીંગણું થઈને ડીટીયા ચોંટી જશે બેન કારણ કે મને વિકાસ ખરેખર એ વિકાસ તો તમે જો હકીકતમાં વિકાસ ઘોડે ચડ્યા જેવો થઈ જતો પણ આપણને ગમે આ તો અમે આનંદ કરાવીએ બાકી યાર કલાકાર જો તમને એક વાત કીધું અત્યારે જમાવટ છે દેવોમાં ઇન્દ્ર ક્રિકેટમાં મહેન્દ્ર યુપીમાં યોગેન્દ્ર દિલ્હીમાં નરેન્દ્ર ગુજરાતીમાં ભૂપેન્દ્ર હા દેવોમાં ઇન્દ્ર ક્રિકેટમાં મહેન્દ્ર યુપીમાં યોગેન્દ્ર દિલ્હીમાં નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને રૂપાણી સાહેબના જય જિનેન્દ્ર દેવાયતભાઈ ખડખાડા દર્દ કરે મને બહુ મજા આવે કારણ કે હું આ લોકોને રાજી કેદી રાખી શકું ગાય જ ઓછા સડે છે હા એટલે પાવરમાં અદાણી આ ઉપડી એટલે કહું બાકી અહીંથી સીધું ભાભર જવાનું જલારામ જયંતિ તમે બોલ્યા ને જળિયાણ જોગી જલ અહીંથી ભાભર હવા 400 થાય ઘણા ફનકી જાજા રૂપિયા લે એટલે આ હેલિકોપ્ટર લઈને જાય તો નો પહોંચી બોલો હા પણ એટલી કૃપા છે ચુનીલાલ મારી પાસે જાહેર નહોતી અત્યારે 2 ડિઝાયર છે મારી પાસે બધું 2 છે મોબાઈલ 2 છે ગાડી 2 ઘર 2 લીધા હમણાં નગર 2 ઘર હતો તો 2 ઘર લીધા હા एक्चुअली ये अंदर की बात है અને ઈ કહી દઉં સાહેબ જાઓ એમાંય બીજી વાત એટલે છે તો છે યાર ભાઈબંધ હોય કે ભાગીદાર હોય પત્ની હોય પાડોશી હોય પ્રેમી હોય તમને સમજી શકે એની ભેગા રહેજો બાકી જીવ બાળવા માટે જિંદગી નથી આપી રજા આપી દેજો મોજ નો આવે એની ઘેરે જાય દેવાજભાઈ જે આપણો ભાઈબંધ હોય એ આપણને સમજી શકે ને એને હાથ જોડીને સમજાવવો પડે એને ભાઈબંધ થોડો કહેવાય જેને આપણે યાર 4 ફેરા ફેર્યા હોય એને કેવું પડે તું મને નથી સમજતી તો રજા આપી દો વેલ નીકળો જાઓ આ સત્ય કહું છું કડવું લાગશે કદાચ કોકને જે સમજી શકે ઈ જ આપણા સાહેબ બાકી યાર આપણે બીજાની સામે એમ સમજાવવાના હોય છે આપણો હોય કદાચ ગમે એવા તમારી ઉપર આરોપ લાગી જાય અને એકવાર અંદરથી ખબર હોય કે એમાં બીજું ન આવે એ મારો ભાઈબંધ છે આવો વિશ્વાસ હોય એને જ ભેગા રાખજો તમે ક્યાંય પૂજાય વિડીયો કોલ વેતી નહીં થા ગુગી તું નીકળ હજી એટલે આપણે કોઈ વટની વાત નથી યાર હા એવું તમે ક્યાં પહોંચ્યા મને ફોન જ ન આવે કોઈ દી ઘરે જઈ પછી ગગલાવે હું સાંભળી લઉં પણ કાયદેસર એમાંય 2 વાર શું સાહેબ મને કોઈ ખોટું કંઈક એવું નથી મારી ઉપર કોઈ દાંત કાઢે હા શું છે કાઢો જેના ઉપર દુનિયા દાંત કાઢે તો રાજી થાય જો દુનિયા કોકને રોવરાવે છે સાહેબ પણ દાંત જે છે એ છે નો હોય બધાને ખબર જ હોય બધી તમે એવું ન માનતા કે ઓલાને બહાર પીડ્યું ને આપણું બહાર બધાને બધી ખબર હોય અહીંથી ચોખા રહેજો સાહેબ તો શારમડવાળી જોહે કે ભલે એનું કાળજું ચોખ્ખું છે બાકી માણા તરીકે આવ્યા ભૂલ બધાથી થાય આ છૂટાછેડાનું હમણાં મેં લિસ્ટ કાઢ્યું મારે પહેલી વાર છે ને મેં લિસ્ટ કાઢ્યું કારણ કે પૈસા માંગ્યા મને એ ન સમજાતું કે હારું છૂટાછેડાના પૈસા શું કામ યાર નો ફાવે તો ફોરફિટ કરો ને ઘર ભેગા થાવ આ મને ન સમજાણું છૂટાછેડાના પૈસા માંગ્યા એટલે મેં તપાસ કર્યા કે અત્યાર સુધીમાં ધાનાણીભાઈ કેટલા છૂટાછેડા થયા એનું મેં લિસ્ટ કાઢ્યું પછી મને જાણવા મળ્યું કે બોલિવૂડમાં સૌથી મોંઘા છૂટાછેડા થયા 400 કરોડના ઋતિક રોશન પછી મને ખબર પડી કે 400 કરોડ દીધા એ કંટાળ્યો કેવો હશે કે 400 કરોડ દઈને કે નીકળ 400 કરોડ આપવા તૈયાર થયો વિચાર કરો ચાલી પેઢી બેઠી બેઠી ખાય પણ 400 કરોડ આપીને એમ કીધું તું કેડો પકડ સાહેબ વિચાર કરો જિંદગી એવી નો જીવી કોક તમને રજા આપી દે ભલા માણસ સાહેબ એમાં સ્ત્રીનો તો આપણી ત્યાં માવડિયું 70 વર્ષ આ જો મોટી ઉંમરના માં બેઠા માં 30 વર્ષ પહેલા જમાનો એવો હતો કોઈ દીકરી હારે જાય ને તો એ દીકરી બીતી કે મને કેવી હાહુ મળશે હવે જમાનો બદલી ગયો હવે દીકરી નથી બીતી હમણાં એક ભાઈ એના ભાઈબંધ ના ઘરે ગયો ને તો કઈ બાયુ દેખાણા કેટલાક ભાભી ક્યાં ગયા નથી ઘરે કે ભાભી ઘરે જ છે કેમ દેખાતા નથી કે ચાર્જિંગમાં છે બોલો કે કઈક તું પી નથી ગયો ને ચાર્જિંગમાં છે એટલે હવે વાત સમજાય દાદ દેજો આ સમાજની વાત વાસ્તવિકતા છે એ કે ભાભી ચાર્જિંગમાં છે એનો તારો કહેવાનો મતલબ શું થાય એ કે રસોડામાં બેઠી છે અને એના મમ્મીનો ફોન આવ્યો છે સમજાય તો જ બધા દાદ દેજો બાકી લાંબી વાઇટ વાળા મોટા ફૂટે આવા ચાર્જિંગ બંધ કરી દેજો દીકરી માં અહીંયા રાજી છે માની આંખમાં આહુડા આવી જાય કારણ કે દિવાઈભાઈ દીકરીની વાત કરી અને અંકિતા દીદી પણ અહીં બેઠા હતા હમણાં સુધી
અને એ પણ સાહેબ પેલા રાઉન્ડમાં મને સમય નહોતો મળ્યો એટલે બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કામ જણે. અંકિતા દીદી પણ એક લઘુમાં છે અને ભવિષ્યમાં એ પણ માનો કેડે ચાલશે અને એ પણ સાહેબ દુખિયાના દુઃખ દૂર કરે એવી અંકિતા દીદીને પણ આપણે પ્રાર્થના એમના માટે કરીએ. કારણ કે માં જે છે સાહેબ, માં દીકરીનું હેત એવું હોય અને માના કેડે ચાલે અંકિતા દીદી, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કરું છું. ફરીવાર વિશેષ સમય લેતા ભાઈ ગોપાલભાઈ સાધુને વિનંતી કરું, કારણ કે નામ એવું રૂડું છે. તમે જો ગોપાલ નામ, આ નામ જોઉં તો ગોપાલ એટલે કૃષ્ણનું નામ, બીજું દેવાજભાઈના નામમાં દેવ આવે, દેવાંગીબેનના નામમાં દેવ આવે, આ ત્રણેયના નામ પછી મારું નામ છે ને તો મારો વાન કાળો પડી ગયો કે આ ગોપાલ, આ દેવ, દેવાંગીબેન માં દેવ આવે. મેં વિચાર્યું મારે આગળ કમ આવે, વાહે લેસ આવે. હા, અને ઘણી જગ્યાએ બોલા બજેટમાં લેસ કરે છે, પણ આજે અમારા રાજા માણસ છે એટલે એવું નહીં થાય. કમ લેસ સાહેબ, પણ નામનું મહત્વ નથી. એ રાશિનો ને માસીનો કોઈ દી ભરોસો ન કરવો. હા, જે ધીરુભાઈ અંબાણી રાશિ છે, ઘણા ધીરુભાઈ રેકડી આંકતા છે. રાશિનો ને માસીનો ભરોસો ન કરો, માસીનો કોઈ દી ભરોસો ન કરો. આપણા હાટું વેહવાળ જોવા જાય ને એના છોકરાને ગોઠવીને આવે. માસીને હો વર ના કરે, પણ મને અનુભવ થઈ ગયો. હાજી તો ગોવિંદભાઈ આ પડે તાળીઓથી વધાવો યાર. હા, તમે જો ટીવી ચાલુ કરો ને 3 જણાને જમાડશે, યોગીજી, મોદીજી, રામદેવજી 3 જણા આવે ને એમાં આસ્થા ચેનલ ઉપર બેનો યોગા જોવે. જોવો ને તમે સવારમાં બાબા રામદેવજી આવે, મને બહુ ગમે, દાંત કાઢે. હમણાં એક ભાઈ છોકરાને બાબા રામદેવ પાસે લઈ જાય, બાબા મારો છોકરો 8-8 કલાક મોબાઈલમાં ગેમ રમે. સાહેબ, તમારા માવતર ખેતરમાં મજૂરી કરીને ગુજરી ગયા ને ત્યારે આપણી પાસે એપલના મોબાઈલ ને એર કન્ડિશન ગાડી છે. ગેમ રમવાથી કરોડપતિ થવાતું હોત ને તો મારા ને તમારા માવતર મજૂરી ન કરે. ભલામણા આ ગેમમાં બરબાદ થતા નહીં. 14-14 વર્ષના છોકરાઓ અત્યારે સાહેબ ચોરીઓ કરે ઘરમાંથી. આ વાસ્તવિકતા સત્ય કહું સમાજની. 18 વર્ષના છોકરાને એના બાબા રામદેવ પાસે લઈ ગયા પિયુષભાઈ અને કીધું, બાબા મારો દીકરો 12 કલાક મોબાઈલમાં ગેમ રમે છે. બાબા કે અચ્છા 12 કલાક ગેમ ખેલતા હે? બાબા રામદેવ કે બેટા હું તને ગેરંટી આપું છું, તું 2 કલાક યોગા કર, તું ગેમ રમવાનું ભૂલી જાય. છોકરો કે બાબા તમે ખાલી 2 કલાક ગેમ રમો, હું ગેરંટી આપું છું તમે ગુલાટિયા મારવાનું ભૂલી જશો. પણ કમલેશ પ્રજાપતિના આપના ચરણોમાં વંદન. ફરીવાર વિનંતી કરું આપની સમક્ષ, એવો રૂડો માઢુડો, એવો રૂપાળો, એવો વાંકડિયા વાળ વાળો છે, એ કેવું પડે લે. ભલે હું પણ બ્લેક હેન્ડસમ લાગુ યાર. મેં કોઈ દી સુની કાકા મેકઅપ નથી કર્યો. એકવાર મેકઅપ કર્યો ને મેકઅપ જાંબલી છે ને પછી મેં કીધું માલ બગાડાય જ નહીં. અને બહેનોને ખાસ વિનંતી, મારા જેવી જેની સ્કિન હોય ને, મારા જેવી સ્કિન, એ બહેનોને કોઈ દી લિપસ્ટિક ન લગાડવી. હું કામ જાંબુડું ફાટ્યું હોય એવું લાગે. હા, હું દાંત કઢવું તમને ખાધેલું કઢવું યાર. એકચ્યુઅલી 5-5 લાખ થાય છે દાંત કઢવાના. કોઈ દી જિંદગીમાં કોઈ કલાકારને નાનો ન સમજવો યાર. હા, અને મારા જેવી સ્કિન હોય એ બેનો પાવડર ન લગાડવો. કુતરી લોટના ડબ્બા મોઢું મારીને ભાગી હોય એવું લાગે. અને એક બહુ જાડા માણસ હોય ને, બહુ જાડા, એને કોઈ દી ટી શર્ટ ન પહેરવું. અનકભાઈ શું કામ ખબર? 7 કિલોના જબલામાં 9 કિલો લોટ ભર્યો ને એવું લાગે. તમે જોજો હમણાં આપણે કુંડલામાં એક ગામમાં બનેલું, એક ઘરે 37 જણાનું કુટુંબ, 37 જણાનું, 16 ઘરમાં ખાઈપકો. એક રૂમમાં 12 હોતા હતા જાગી ગયા. 16 ઉલ્લીને બાજુ રૂમમાં ખાઈપકો, ત્યાં 17 જાગ્યા. તે 16 ઉલ્લીને ત્રીજા ઘરમાં કૂદ્યો તો 37 જણા ઘરને આંટો વાટી ગયા. તે 16 માઇલપાથી બાવણું બંધ કરીને પોલીસને ફોન કર્યો, મને અહીંથી લઈ જાઓ, તમે નહીં મારી નાખો, આ મારી નાખશે એ કે. હા, કાઠિયાવાડ છે, અહીંયા કોઈ દી આંટો સડવો નહીં કોઈને ભાઈ. હા, તો કાઠિયાવાડની ધરતી છે સાહેબ, ગજબ છે. પણ પગને સતાવે એવી કોઈ પાયલ નથી, 2 પંક્તિ લખવાથી કોઈ શાયર નથી. આ તો દુનિયામાં રહીને હસે છે લોકો, બાકી એવું દિલ બતાવો જે ઘાયલ નથી, એવું દિલ બતાવો જે ઘાયલ નથી. કોક તો ઘાયલ થયા જ હોય. અસ્તુ પ્રણામ કમલેશ પ્રજાપતિના. ઓલા કમાન તમે એટલો વાયરલ કર્યો તો આ કમાને કરો ને. ઓલો કોઠારિયા વાળો કમો, હમણાં તો હું વિદેશ જઈ આવ્યો, હમણાં લાઈનથી પછી મારા ગીતાબેન મને વિદેશ લઈ ગયા. ઓલા અમારા કીર્તિદાનભાઈ હમણાં અમદાવાદ બોડકદેવમાં બોલ્યા હતા કે આ અમારો કમો છે. પણ સાહેબ રાશિમાં ને માસીમાં કાંઈ નથી, મેં કીધું ને એમ. બાકી ઈ કમો લેયર કરાવે ને આ કમો લેયર કરાવે. ફરક એટલી હું ડિસ્કો નથી કરતો. અમારે કમાની મજા જવા હા, એટલે ક્યારે કયો કમો ક્યાં જાય એનું કઈ નક્કી નહીં. માની કૃપા કહેવાય. આવે છે ગોપાલ સાધુ, ગોપાલ સાધુ, ગોપાલ.